ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગમાંથી છેલ્લું અને અંતિમ સ્થાન કૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ છે. મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના દેવગઢ ગામમાં આવેલું છે, જે વિશ્વવિખ્યાત ઇલોરાની ગુફાઓથી માત્ર થોડા અંતરે છે. કહેવાય છે કે કૃષ્ણા નામની એક સ્ત્રીએ કઠિન તપસ્યા અને નિષ્ઠાપૂર્વક ભક્તિ કરી હતી. ભગવાન શિવ કૃષ્ણાના ભક્તિભાવથી પ્રસન્ન થઈને અહીં પ્રગટ થયા અને જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજ્યા. તેથી આ સ્થાનને કૃષ્ણેશ્વર કહેવામાં આવે છે, અર્થાત કૃષ્ણાના ઈશ્વર. અહીંનું મંદિર હેમાડપંથી શૈલીમાં નિર્મિત છે, જે પ્રાચીન કળા, નકશીકામ અને શિલ્પ કૌશલ્યનું ઉત્તમ દ્રષ્ટાંત છે. મંદિરની દિવાલો પર કંડરાયેલા શિવ પુરાણના દ્રશ્યો મનને મોહી લે તેવા છે. મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત શિવલિંગને નમન કરવા માટે દૂર દૂરથી ભક્તો આવે છે. કૃષ્ણેશ્વર માત્ર એક ધાર્મિક સ્થળ નહીં, પણ ભક્તિ, કરુણા અને નારી શક્તિના શાશ્વત સંદેશ સાથે જોડાયેલું સ્થાન છે. અહીં મહિલાઓને પણ ગર્ભગૃહમાં પ્રવેશ કરવાની મંજૂરી છે, જે અનેક મંદિર પરંપરાઓથી અલગ છે. કૃષ્ણેશ્વર મંદિર પાસે ઇલોરાની ગુફાઓ, કિલ્લાઓ, વિવિધ ઐતિહાસિક અને પર્યટક સ્થળો પણ જોવા મળે છે. ભક્તિ, શ્રદ્ધા અને આત્મશાંતિ માટે કૃષ્ણેશ્વર એક પ્રેરણાદાયક યાત્રાધામ છે. તો આવો સાથે મળીને કહીએ કૃષ્ણેશ્વર મહાદેવની જય હો.